કડીમાં મેઘરાજાની મહેર. છેલ્લા 2 દિવસથી કડીમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમીમાંથી રાહતનો અનુભવ થયો હતો. કડી અને કડી પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ધીમી ધારે વરસાદ વરસતા નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. જ્યારે વાત કડીની આવે ત્યારે કડી નગરપાલિકાના સત્તાધીશો હાથ ઉપર હાથ રાખીને બેઠા હોય એવું જોવા મળ્યું હતું. કડીમાં મેઘરાજાની ધીમી ધારે એન્ટ્રી થતાં જ કડી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા. કડી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ ધીમી ગતિએ જોવા મળી હતી. કડીમાં ધીમી ધારે વરસાદ અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. કડી નગરપાલિકાના સત્તાધીશોને જે કામ પૂર્ણ કરવાનું હોય છે તે કામ ન કરતા કડીના નાગરિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. પાલિકાના અધિકારીઓને વરસાદના આગમન પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવાની હોય છે, ત્યારે કડી નગરપાલિકાના અધિકારીઓ વરસાદ આવે પછી કામગીરી ચાલુ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. અનેક સોસાયટીઓમાં રોડ ઉપર વરસાદના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. કોઈ જગ્યા ઉપર કડીમાં રોડ ઉપર ખાડાઓ પૂરવામાં પણ કડી નગરપાલિકા નિષ્ફળ નીવડી છે. ઉપરના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કડી શહેર અને કડી શહેરની સોસાયટી અને રોડની શું હાલત છે. કડી નગરપાલિકાને નહીં દેખાતું હોય? કડી નગરપાલિકાના સત્તાધીશોને કડીના રોડ ઉપર પડેલા ખાડા અને ગટરના તૂટી ગયેલા ઢાંકણા અને કેમેરા માટે ખોદેલા ખાડા શું પાલિકા સત્તાધીશોને નથી દેખાતા? આ છે અમારા કડી શહેરનો સુંદર અને રમણીય નજારો. કેટલું સરસ દેખાય છે. સરકારી બાબુ, આપ પણ જોઈ શકો છો કેટલા સુંદર દ્રશ્યો છે. પાલિકાને જે કામ પહેલાં કરવાનું હતું એ હવે વરસાદમાં કરશે. આવા સુંદર અને રમણીય નજારો જોઈને પ્રી મોન્સૂનની કામગીરી ઝડપી થાય અને આમ નાગરિકોને તકલીફ ન પડે એવી કામગીરી કરવા બદલ કડી નગરપાલિકાના અધિકારીઓને કડીના નાગરિકોની ભાવભીની વિનંતી છે. આ એટલા માટે કહેવાય છે કે આ અરજી આપવાની કે ફોન પર કમ્પ્લેન કરવાથી કડીની નગરપાલિકા કામ નથી કરતી એટલે અમારા અહોભાગ્ય છે અને એટલા માટે જ અમે કડીના ભાગ્યશાળી નાગરિકો કડીની નગરપાલિકા સુંદર અને સ્વસ્થ કામગીરી કરે છે કે ઉપરના દ્રશ્યોમાં જોઈને આપ સમજી જશો. હજુ તો વરસાદની શરૂઆત છે. અતિ ભારે વરસાદમાં કડીમાં શું પરિસ્થિતિ સર્જાશે એ તો જોવાનું જ રહ્યું. સ્પીડ ન્યૂઝ 17, ઇસ્માઇલ ઘાંચી, કડી.